થેન્ક યુ ડૉક્ટર સૌરીનભાઈ. આપણા વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને અમારા આત્મીય મિત્ર શ્રી દેવાંગભાઈ દાણી પણ ઉપસ્થિત છે. આપ આ કાર્યક્રમમાં આપનો સમય ફાળવ્યો તે બદલ આપનો આભારી છીએ. તેમની સાથે ચીમનભાઈ કથિરિયા, ભરતભાઈ બબાભાઈ પટેલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરફથી ગ્રાહક પંચાયતની જે સતત ચિંતા કરે છે એવા અમારા સંપર્ક અધિકારી શ્રી જશુભાઈ ચૌધરી સવારે 9:20 આપણી વચ્ચે ઉપસ્થિત છે. વાસુદેવભાઈ પટેલ અત્રે ઉપસ્થિત છે. ડૉક્ટર જે પટેલ અમારા સ્વર્ણ જયંતિ વર્ષ સમિતિના સદસ્ય તે પણ ઉપસ્થિત છે. મારા અંતરંગ મિત્રો, ગોટીલા પરિવારના મિત્રો પણ અત્રે ઉપસ્થિત છે. આપ સૌનું ફરી એક વખત આ સભાગૃહની અંદર આપની ઉપસ્થિતિ જોઈને અમને આગળ કામ કરવાની પ્રેરણા મળે છે. સામાન્ય રીતે ડૉક્ટર સાહેબે જે વાત કરી તે એવું લાગ્યું કે આપણા ગ્રાહક પંચાયતના કાર્યકર્તા બોલે છે. હવે સાહેબનું આવી બન્યું છે, પાછળ પડી જવાના અમે. જોકે એમણે આપણને ઓપન ઇન્વિટેશન આપેલું છે. હમણાં અમે આણંદમાં એક સેમિનાર કર્યો. આપણે 20 મિનિટમાં કાર્યક્રમ હમણાં પૂરો થશે એટલી હું ખાતરી આપું છું. આણંદમાં સેમિનાર કર્યો હતો અને 32 પ્રોફેસરોએ 4 વિષય ઉપર પેપર પ્રેઝન્ટ કર્યા. ટોપિક્સ ગ્રાહક પંચાયતે આપેલો હતો: મેક્સિમમ રિટેલ પ્રાઇસ, ઇન્ડિયન કન્ઝ્યુમરિઝમ, બીજો તો ઓટીટી એટલે ડિજિટલ મીડિયાની વર્તમાન સમય પર અસરો, જીવન પર અસરો. આ બધા વિષયોને લઈને મેનેજમેન્ટ, લો અને કોમર્સ આ ફેકલ્ટીના પ્રાધ્યાપકોએ પોતાના પેપર રજૂ કર્યા. વાઇસ ચાન્સેલર ડૉક્ટર નિરંજનભાઈ પટેલ સૌરીનભાઈની જેમ આપણી સાથે પૂર્ણ સમય હાજર રહ્યા. થોડું કામ હતું જતા રહ્યા, જમવા માટે પાછા આવી ગયા. તો તેમના 2 પ્રોફેસરો સ્નેહાબેન બહુ જ માઇન્યુટલી આપણને એમણે પ્રમોટ કર્યા. કહેવાનો આશય એ છે, મેં એ વાત સૌરીનભાઈને કહી તો કે આપણે જઈને ભાઈ એક કામ કરીએ, આપણે અહીંયા પણ કાર્યક્રમ કરીએ આ રીતનો. એટલે લર્નિંગ ઓલ ધ થિંગ્સ વિથ ઓપન હાર્ટ એન્ડ માઇન્ડ. આ જે તૈયારી આપણામાં હોય તો અઘરા વિષયો સહેલા બની જતા હોય છે. ગ્રાહક પંચાયતની સામાજિક ભૂમિકામાં 2 વાક્યોમાં કામ પૂરું થઈ જાય છે. વર્તમાન સમયની સમાજની નાની નાની નગણ્ય બાબતો પ્રત્યે ચિંતાનું જાગરણ પ્રેરિત કરવું. ટુ ટેક કેર ઓફ સ્મોલ થિંગ્સ વિચ હર્ટ્સ અસ, which breaks the system and which demotivates the youth. આ બાબતો પ્રત્યે આપણું જો જાગરણ થાય તો લગભગ સામાજિક ભૂમિકા એ સફળતાના કિનારે બેસે. જેમ આદરણીય અધ્યક્ષ મહોદયે કહ્યું કે આ સંસ્થા નિસ્વાર્થ ભાવે કામ કરતી સંસ્થા છે. આપણે સહુ જે રાક્ષસનો સામનો કરી રહ્યા છીએ તે ભૌતિકતાવાદ છે. બીકોઝ one is the spiritualization and other is the commercialization. In between we are. અધવચ્ચે ઉભેલા આપણે સૌ છીએ. એક પેઢી
જે દર્દ અનુભવી રહી છે, એમના જ સંતાનો આ જ વ્યવસ્થામાં પરમ આનંદ અનુભવી રહ્યા છે. આ પીડા છે. આ સામાજિક વર્તમાન સ્થિતિ અને તેને રોકવા માટેના પ્રયત્નો છે. अध्यक्ष ने कहा छाता बारिश को रोक नहीं सकता है, अम्ब्रेला कैन नॉट प्रिवेंट द रेन बिकॉज इट इज द नेचुरल प्रोसेस, बट इट कैन प्रोटेक्ट फ्रॉम द रेन. ग्राहक पंचायत, we do not expect the total revolution, we do not expect society may get transformed totally, but definitely અમે એ ઈચ્છીએ છીએ કે કેટલાક લોકો કેટલીક આવી બાબતો ઉપર અમારી સાથે આ યાત્રામાં જોડાય. We seek your favor, we seek your cooperation, and we seek also your guidance. કાર્યકર્તા, મેં કહ્યું તેમ આ ભૌતિકવાદ સમયની સામે લડતા લડતા ક્યારેક થાકી જતો હોય છે. તેને આશા, ઉત્સાહ અને પ્રેરણાના 2-3 શબ્દોની જરૂર છે અને એના માટે તમારો સાથ જોઈએ છીએ. સત્ય કામ, સારું કામ, સુકાર્ય, સત્કર્મ સંપત્તિના વાક્ય ક્યારેય રોકાયું નથી. અમે કહીએ છીએ કોઈની જોડેથી અમે કામના માટે પૈસા લેતા નથી. અમારી જે કંઈ પ્રવૃત્તિ કરીએ છીએ એટલે તમે અમને ફીસ આપો એવું પણ અમે કહેતા નથી, પરંતુ સમાજનો શ્રેષ્ઠ વર્ગ દરેક સારા કામ અને દરેક સારી વ્યક્તિને જોઈ રહ્યો છે અને જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં ત્યાં પૂછ્યા વગર એમણે મદદ કરી છે. આપણું કામ, ગ્રાહક પંચાયતનું કામ, સૌનું કામ અને આપણી વિચારધારા પ્રમાણે એ કોઈનું કામ નહીં, કારણ કે અમે કહીએ છીએ કે કન્ઝ્યુમર ઇઝ ક્લાસલેસ સોસાયટી, ને જાત હે ને પાત હે. જે પણ વ્યક્તિ દેખાય છે એ આપણો છે. એટલે સામાન્ય જ્ઞાન બહુ મોટું હોય પણ યુપીએસસીની ફાઇનલ પરીક્ષાની અંદર સિલેક્ટિવ સબ્જેક્ટ ફિઝિક્સ રાખ્યું હોય તો એનો સિલેબસ નિશ્ચિત હોય. ભારતીય ઇતિહાસની પૃષ્ઠભૂ તો 1857થી માંડીને 1947 સુધીનો કાલખંડ, તો એમાંથી જ પ્રશ્નો પૂછાય. પણ આપણી ગ્રાહક પંચાયતમાં શિક્ષણથી માંડી અને ગર્ભાવસ્થામાં શું તકલીફ થઈ અને ગાયનેકોલોજી ડોક્ટરે એમઆરઆઈના રિપોર્ટને કેમ ઠીક ના બતાવ્યો, આટલી બધી બાબતો સામેલ છે. એટલે હું જે કહું ને, સમાજ, સોસાયટી, સામાજિક, સોશિયલ અને રોલ એટલે ભૂમિકા. આપણે એક વ્યક્તિ તરીકે છીએ. એક ભૂપતભાઈ ખૂટ છે તો એ લિફ્ટ બનાવે, એક્સપ્રેસ લિફ્ટ બનાવે, પરંતુ એના સંકુલમાંથી બહાર નીકળે એટલે સમાજની વ્યક્તિ બની જાય છે અને એના જે જીવન મૂલ્યો છે એનું તે રિફ્લેક્શન કરે છે. એના વર્તન ઉપરથી આપણને લાગે છે કે આ ઉદ્યોગ ઠીક છે. આપણે કાર્લ માર્ક્સ ને હિટલર ને વિન્સ્ટન ચર્ચિલ ને બધું આમ કરે, વી ફોર વિક્ટરી ને, એ એની આંતરિક વિચારધારાનું પ્રતિબિંબ સમાજમાં છે. ગ્રાહક પંચાયતની સામાજિક ભૂમિકાના એક ભાગ રૂપે પ્રત્યેક નાગરિક, આ દેવાંગભાઈને સાંભળવું ગમે એવી વાત કરું છું, પોતાની ફરજનું પાલન કરે.
કાલે દેવાંગભાઈ કહેતા હતા કે તમે બગાડેલા ખોરાકને ફેંકી દેવાના બદલે શક્ય હોય તો એનો સંગ્રહ કરો. અમે એટલે સરકાર સાધનો આપશે અને બીજે દિવસે જે ભૂખ્યા છે એ અમને પહોંચાડશે. સામાજિક ભૂમિકા, સરકારની સામાજિક ભૂમિકા ડૉક્ટર વાસુદેવ ગણપતભાઈ પટેલે તો એ શું કરે કે રાજ્ય સત્તા અને રાજ્ય સત્તાના કાયદાનું અમલીકરણ પોલીસ અમલદાર, પછી ચિંતા થાય. તો એ ચિંતા ના થાય એના માટેનું કામ ગ્રાહક પંચાયત કરે. મળવાનું દિવસમાં વિક્રમ સંવંત શરૂ થાય એટલે પહેલો દિવસ નૂતન વર્ષનો આવે. એ દિવસે કેટલા બધા સંકલ્પો લેતા હોઈએ છીએ. અમારો 50 વર્ષની જિંદગી છે, પાછળ જે દેખાય છે ને, 50 years mature person in the society, he has to deliver to the society. Only one reason. 50 વર્ષ સમાજે તમને બનાવ્યા છે. સામાજિક ભૂમિકા. What am I today? Is 80% on account of the society's contribution. नहीं तो हम राक्षस नहीं बन जाते. हम सज्जन है, सशक्त है, संस्कृत है. સમાજ પાસેથી લીધું લે છે. કાલે સ્વામી કહેતા હતા કે આ મંત્ર છે ને એ ભજન અને ભોજન એમની વ્યાખ્યા આપી. ભજન છે એ મનનો ખોરાક છે અને ભોજન છે એ શરીરનો ખોરાક છે. એમણે કહ્યું ધૂલ છે એ મનનું ચલણ છે અને ધુમાડો છે એ યજ્ઞ મારફત તમારી પવિત્રતા બનાવવા માટેનું કાર્ય છે. સ્પિરિચ્યુઅલાઇઝેશન, કોમર્શિયલાઇઝેશન. આજે છેલ્લી 2 મિનિટમાં મારી વાત પૂરી કરીશ. આજે એટલા બધા એકબીજામાં પ્રવેશી ચૂકેલા તાણાવાણાની માયાજાળની અંદર આપણે સૌ બેઠા છીએ. એક તમને કાગળ આપવામાં આવ્યું છે, એમાં 4 અવસ્થા બતાવી છે. बाल्यावस्था માંડીને वृद्धावस्था. ग्राहक कहीं भी सुरक्षित नहीं है. उसको उस असुरक्षित करने वाला वह भी ग्राहक है. व्यक्ति જેટલો અભ્યાસુ થતો જાય છે એટલો ચતુર થતો જાય છે, ચાલાક થતો જાય છે અને ચોર થતો જાય છે. મારી વાત કદાચ જાહેર મંચમાં અપ્રસ્તુત લાગે, પરંતુ આ પીડા બોલે છે. Why we read in the newspaper the ills and evils? સારી વાત કેમ નાનામાં છપાય છે? ખરાબ વાત કેમ હેડલાઇન બને છે? ગ્રાહક પંચાયતની સામાજિક ભૂમિકા છે. 50 વર્ષ અમારા આજથી પૂરા થઈ અમે વનમાં પ્રવેશીએ છીએ. हम यात्रा का प्रारंभ कर रहे हैं અને આ પડાવ દરમિયાન સમાજના જુદા જુદા વર્ગોમાંથી, જુદી જુદી વિચારધારાઓમાંથી લાવ તારો વિચાર લાવ, હું પણ મારા વિચારને ઠીક કરીશ, પણ મૂળ નહીં છોડવું. એ યાત્રાનો પ્રારંભ કરવામાં આજે અમે
આપ સૌનો સાથ અને સહકાર માંગીએ છીએ. કાર્યક્રમ પૂરો થયા પછી ભૂલી ના જતા. હમણાં ભોજન થશે તો અમારું ભજન પણ ધ્યાનમાં રાખજો. એટલે ગ્રાહક પંચાયત બધું છે અને અમે ગ્રાહક પંચાયત છીએ. એટલે અમે બધું છીએ. MBA મને બધું આવડે એમ. આ થોડા હલકા સ્તર પર એટલા માટે વાત કરું છું કે તેની પાછળ આપણું મન સ્વાભાવિક રીતે જોડાઈ જાય. બુદ્ધે કહ્યું, શાંત રહેજે, આંખો બંધ રાખજે, વિશ્વ તને તારામાં સમાઈ જતું લાગશે. આપણે છેલ્લી લાઈન છે મારી. આપણે બુદ્ધ નથી બનવાનું, પરંતુ બુદ્ધે જે ઉત્સવો મનાવ્યા છે અને પોતાની વિચારધારાનું દ્રઢીકરણ કરીને સમાજમાં જે સ્થાપિત કર્યું છે તે કામ આપણે કરવાનું છે. આપ સૌએ મને સાંભળ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.